ભરૂચમાં હાંસોટમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી છે। હાંસોટથી કાંટિયાળ ઝાડને જોડતો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। દાંતરાઈ અને બાળુદ્રા ગામ વચ્ચે પાણી ફરી વળ્યા છે। વનખાડીના પાણી માર્ગ ઉપર ફરી વળતા રસ્તો બંધ થયો છે। ખાડીપુલ માટે બનાવેલું ડાયવર્ઝન ફરીથી ધોવાઈ ચૂક્યું છે। આ પાણીમાં માર્ગ બંધ કરાતા વાહન ચાલકોને અહીંયા ફરીને જવું પડી રહ્યું છે। ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હાંસોટ પંથકમાં વીતેલા 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલ આપણે ઊભા છે હાંસોટથી કંટિયાજારને જોડતા મુખ્ય માર્ગ પર, જ્યાં દંતરાઈ ગામ નજીક જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું, તો આ ડાયવર્ઝન પર પાણી ફરી વળતા જે મુખ્ય માર્ગ છે તે બંધ થઈ ગયો છે। હાંસોટથી કંટિયાજારને જોડતો આ મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે। દંતરાઈ ગામ નજીક માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। છેલ્લા 4 મહિનાથી આ કામગીરી ચાલી રહી છે, પરંતુ વાહન વ્યવહાર માટે જે બાજુ પર ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેના પર વન ખાડીના પાણી ફરી વળતા આ જે રસ્તો છે તે રસ્તો બંધ થઈ ગયો છે, જેના કારણે એસટી બસ સહિતનો જે વાહન વ્યવહાર છે તે થંભી ગયો છે। જેના કારણે આસપાસના જેટલા પણ ગ્રામજનો છે તો ગ્રામજનોએ ભારે હાલાકીનો સામનો કરવાનો વાર આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા મંગળવાર સુધી ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે જિલ્લાવાસીઓને સતર્ક રહેવા માટે કલેક્ટર દ્વારા સૂચના આપવામાં આવી છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।